કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ સહેલાણીઓને આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને તેઓની નિર્મમ હત્યા કરી હતી। પાકિસ્તાનમાં એ જ આતંકવાદીઓને એર સ્ટ્રાઇક કરીને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે। ઓપરેશન સિંદૂર દ્વારા દેશની સેનાએ દેશના રાષ્ટ્રવાદને પ્રબળ બનાવ્યો છે। નવસારી શહેરના મધ્યમાં આવેલા પૌરાણિક અને સ્વયંભૂ એવા દેવેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહને ઓપરેશન સિંદૂરના અક્ષત અને ફૂલોથી સજાવટ કરવામાં આવી છે। દેશની સેનાને આભાર સ્વભાવ અને શોભાયમાન બનાવવાનો એક ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે। સાથે જ પહેલગામમાં મહિલાઓના આંસુ સારતું પ્રદર્શિત કરતું લાગણીસભર રંગોળી પણ મંદિરના સંચાલકો દ્વારા મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે દેશના પ્રત્યે નિષ્ઠા, એકતા અને અખંડતા માટે આગળ વધવા અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાનો ભગીરથ પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। આવો સાંભળી મંદિરના સંચાલક શું કહી રહ્યા છે। જય દેવેશ્વર, ભારત માતા કી જય। આપણે મંદિરથી આવા નીકળે છે વિશ્વનું કલ્યાણ થાય, જેમાં સમગ્ર દેશ આવી જાય છે, પરંતુ જ્યારે આપણા દેશ પર હુમલો થાય અને ખાસ કરીને નિર્દોષ નાગરિક પર હુમલો થાય ત્યારે આપણો દેશ જવાબ આપણા માટે મક્કમ છે। ધર્મ પૂછીને જે હુમલો કર્યો હતો અને ખાસ કરીને બહેનોની સામે પતિઓનો હત્યા કરીને સિંદૂર ઉજાડ્યું, તો આપણે ભારત દેશે જે જવાબ આપ્યો છે એમાં ખાસ કરીને જે નામ આપવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર, સનાતન સંસ્કૃતિનું નામ છે સિંદૂર, તો એનો મતલબ એમ છે કે ધર્મ બતાવીને જવાબ આપવામાં આવ્યો છે અને આપણો ધર્મ રાષ્ટ્ર સાથે ઊભો છે। ધર્મો રક્ષતિ રક્ષિત, ધર્મના માટે ઇતિહાસ ગવા છે, કેટલા બલિદાન આપણે આપ્યા છે, તો આજે પણ આપણે ધર્મ અને રાષ્ટ્ર એક સાથે ઊભા છે। તો દેવેશ્વર મહાદેવ મંદિરમાં જે શણગાર કરવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર, તે રાષ્ટ્રને સમર્પિત છે અને રાષ્ટ્રને બતાવવામાં આવે છે કે ખડે પગડે આપણું સનાતન ધર્મ રાષ્ટ્ર સાથે ઊભું છે। જય દેવેશ્વર।